વડનગર ખાડામાં ગાય પડતા સ્થાનિકોમાં રોષ, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ઉઠ્યા સવાલ। વડનગર ખાતે નવા ડેપોની ચોકડી નજીક ખોદવામાં આવેલા ખાડામાં એક ગાય પડી જતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। ખાડામાં પડેલી ગાય લાંબા સમય સુધી જીવના જોખમ વચ્ચે શ્વાસ લઈ રહી હતી, જેને લઈને સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી। ઘટનાની જાણ થતાં માલધારી સમાજના યુવાનો, જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ગાયને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। કલાકો સુધી ચાલેલા પ્રયાસો બાદ સ્થાનિકોએ ગાયને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢી હતી। ત્યારબાદ ગાયને જરૂરી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી। સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જીવીના કામને લઈને આ ખાડા ખોદવામાં આવ્યા હતા। જો કે ખાડા ખોદ્યા બાદ તેને યોગ્ય રીતે પૂરવામાં કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે। ગ્રામજનોમાં ચર્ચા છે કે આવા ખાડા દિવસો સુધી ખુલ્લા રાખવામાં આવે છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે। લોકોનું કહેવું છે કે આજે ગાય ખાડામાં પડી છે, પરંતુ આવનારા સમયમાં કોઈ અન્ય પશુ અથવા ન કરે નારાયણ કોઈ બાળક આ ખાડામાં પડી જાય અને ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર અથવા જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। લોકોનું માનવું છે કે આવી બેદરકારી સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે।